હાય, આમ રાજ. આજ બપોરે જ મેં એક જસ્ટ પેપર જોયું. ઇવન તો મારી એક્ઝામ્સ નજીક આવે છે, છતાં મેં બપોરે એક પિક્ચર જોયું. ધ ઇમિટેશન ગેમ. કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટરી છે, એક રિયલ લાઈફ સ્ટોરી છે. અ પર્સન જેનું નામ છે એલન ટ્યુરિંગ. કાઇન્ડ ઓફ કહીએ તો એ પર્સન એ કહેવા જઈએ તો જે એઆઈ જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ, જે બી આપણે કમ્પ્યુટર યુઝ કરીએ છીએ, જે બી આપણે લેપટોપ યુઝ કરીએ છીએ, તેનો 20 થી 30% ભાગ અને 20 થી 30% ભાગ એનો છે એ વસ્તુ બનાવવામાં. એના ઉપર આ પિક્ચર હતું. વાત છે ત્યારની જ્યારે વર્લ્ડ વોર 2 ચાલતો હતો. તે ટાઈમે નાઝીસ અટેક કરતા હતા ઇંગ્લેન્ડ ઉપર ને એ બધા ઉપર. એ ટાઈમે આનું કામ હતું કે જે બી એ લોકો રેડિયોમાં વાત કરતા હતા એને ડીકોડ કરો, અને એની માટેનું એ લોકો પાસે એક એડવાન્સ મશીન હતું જેનું નામ હતું એનિગ્મા. એ મશીન એટલું એડવાન્સ હતું એ સમય પ્રમાણે કે તમે એક ટાઈમે એની ટ્રાય બી કરો ને તો એની પોસિબિલિટીઝ હતી 159 મિલિયન્સ પોસિબિલિટીઝ હતી કે તમે એમાંથી મશીન કોડ ડીકોડ કરી શકો. અને આ વસ્તુ કરવા માટે 22 મિલિયન વર્ષ લાગી જાત ખાલી આ વસ્તુને આખું ડીકોડ કરવા માટે. તો એલને વિચાર્યું કે હું એક એવું કમ્પ્યુટર બનાવું, એક એવું મશીન બનાવું જ્યાં બધી જ કેલ્ક્યુલેશન છે, જ્યાં બધું જ છે એ બધું એક જ દિવસની અંદર ડીકોડ કરીને મને આપે. અને ઓલરેડી સ્માર્ટેસ્ટ મેથેમેટિશિયન ઓન વર્લ્ડ હતો એ સમયે. એ લાગી ગયો અને એમણે એક મંથની અંદર આ મશીન એને બનાવી આપ્યું. અને આ મશીન એટલું પાવરફુલ હતું કે આ મશીનની અંદર એક સિક્રેટ કોડ્સ જે આવે ને એને ડીકોડ કરતું હતું એક જ દિવસની અંદર. જે કામ કરવા માટે 22 મિલિયન વર્ષ લાગત એ કામ આણે માત્ર મહિનામાં કરી દીધું. અને એ બી વસ્તુ એવી કે જે માટે 22 મિલિયન વર્ષ લાગતા હતા એ કામ હવે ખાલી એક જ દિવસમાં થઈ જાય છે. જે હાલ આપણે જોઈએ છીએ એઆઈ, જેમ કે આપણે ગમે કંઈક કોડ કા ગમે ઈ કરતા હોય છે, આપણે ગમે એ વેબસાઇટ બનાવી હોય છે, અત્યારે હાલ બી ગમે એ વેબસાઇટ બનાવતા હોઈએ છીએ, તો આપણે એઆઈને ડાયરેક્ટ પૂછી લઈએ છીએ તો આપણને એ વેબસાઇટ બનાવી આપે છે. આ વસ્તુ થેન્ક્સ ટુ એલન ટ્યુરિંગ.